ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું કેરડાના અથાણાની રેસીપી। ઘણા બધા એવા અથાણા હોય છે કે જે આપણે ટેસ્ટ માટે બનાવતા હોય છે, પરંતુ આ અથાણું છે તે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ ફાયદાકારક છે। તેના ઘણા બધા ફાયદા છે, તો આ અથાણું જરૂરથી બનાવવું જોઈએ અને જરૂરથી ખાવું પણ જોઈએ। તેની પ્રોસેસ થોડી લાંબી છે, પરંતુ બનાવવું સાવ ઈઝી છે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો અથાણું બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। કેળાનું અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા કેળા લઈ લીધા છે। આવી રીતના એકદમ સરસ ફ્રેશ અને તાજા કેળા હોય તેનો ઉપયોગ કરવાનો। તેમાંથી કોઈ બગડેલા કે કોઈ પીળાશ પડતા કેળા હોય તેને આપણે દૂર કરી લેવાના છે, ઉપયોગમાં નહીં લેવાના। હવે કેળાને આપણે એક તપેલીમાં એડ કરીશું અને તેની અંદર આપણે પાણી નાખીશું। પાણી નાખી અને તેને પ્રોપર રીતના ધોઈ લેવાના છે। 3 થી 4 વખત આવી રીતના પાણી બદલાવતું જવાનું અને પ્રોપર રીતના ધોઈ લેવાના। એકદમ ચોખ્ખું પાણી ન થઈ જાય ને ત્યાં સુધી તેને આપણે ધોવાના છે। તો જોઈ શકો છો એકદમ ક્લિયર પાણી થઈ ગયું છે, પ્રોપર વોશ થઈ ગયા છે। હવે આપણે આ કેળાને 12 કલાક માટે આવી જ રીતના પાણીમાં ઢાંકી અને રાખી દેવાના છે। આ બધી પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો 12 કલાક જેટલો સમય થઈ ગયો છે અને જે ચોખ્ખું પાણી હતું તે હવે ચોખ્ખું નથી રહ્યું, તમે જોઈ શકો છો। તો આવી રીતના એકદમ સરસ રીતના વોશ કરી અને આપણે તેને પાણી છે બધું જ નિતારી લેવાનું છે। આવી રીતના જારીવાળા વાસણમાં કેળા એડ કરી દેશું અને પાણી નિતારી લેશું। હવે આ કેળાની કડવાશ દૂર કરવા માટે આપણે એક કાચની બરણી લઈ લેવાની છે। કેળા છે એ થોડા કડવાશવાળા હોય છે, તો હવે તેને આપણે કાચની બરણીમાં બધા એડ કરી દેશું। પ્લાસ્ટિકની બરણી કે નહીં લેવાની, કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો। તો બધા જ કેળા છે તે આવી રીતના કાચની બરણીમાં આપણે ભરી દેશું। હવે આપણે તેની અંદર કેરીનું પાણી ઉમેરવાનું છે। મેં સ્ટોર કરીને કેરીનું પાણી લીધું હતું તે હું ઉપયોગમાં લઈશ। તમારી પાસે જો કેરીનું પાણી ન હોય તો તમે છાશનો ઉપયોગ કરી શકો છો। છાશ છે તે રોજ ડેઈલી બદલાવતું રહેવાનું છે, એટલે આજે જે છાશ ઉપયોગમાં લીધી હોય તે કાલે તેમાંથી નિતારી લેવાની અને બીજી છાશ એડ કરી દેવાની। તો આવી રીતના તમે છાશ પણ ઉપયોગમાં લઈ શકો છો। તો આવી રીતના બધું જ કેરીનું પાણી છે તેમાં આપણે એડ કરી દેશું। કેળા બુડે ને એટલું પાણી લઈ લેવાનું। આવી રીતના બધા જ કેળા છે તે પાણીમાં એકદમ સરસ બુડતા રહી ગયા છે। હવે આપણે આ કેળાને 10 થી 12 દિવસ માટે આવી જ રીતના પાણીમાં રાખવાના, જેથી તેની બધી જ કડવાશ દૂર થશે, તેનો કલર ચેન્જ થઈ જશે। 12 દિવસ પછી તમે જોશો તો એકદમ સરસ તેની કડવાશ દૂર થઈ ગઈ હશે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો હશે, કેરીનું પાણી કેળામાં ચડી ગયું હશે અને પછી તે ખાવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો આવી રીતના 10 થી 12 દિવસ માટે તેને કેરીના પાણીમાં જ રાખવામાં આવે છે। એક આખા દિવસમાં તમારે 1-2 વખત બરણીને થોડી એવી હલાવતી રહેવાની, એટલે કેરીનું પાણી પ્રોપર રીતના કેળામાં ચડી જાય। તો 12 દિવસ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો ગ્રીન કલરના જે કેળા હતા તે કેવા પીળા કલર જેવા થઈ ગયા છે। કેરીનું પાણી છે તે બધું જ કેળામાં એકદમ સરસ રીતના ચડી ગયું છે અને તેની કડવાશ છે તે દૂર થઈ ગઈ છે। તો હવે આપણે આ બધું જ કેરીનું પાણી નિતારી લેશું અને કેળા છે તે અલગ કરી લેશું। તો આવી રીતના કોઈ પણ જાળીવાળું વાસણ લઈ લેવાનું છે અને તેની અંદર આપણે કેળા બધા એડ કરી દેશું અને આવી રીતના કેરીનું પાણી નિતારી લેશું। કેરીનું પાણી ક્યારેય ફેંકવાનું નહીં, તે ખૂબ જ ઉપયોગમાં આવે છે, તેને સ્ટોર કરીને રાખી દેવાનું। હવે આપણે આ કેળાને સૂકવવાના છે, કોરા કરવાના છે। તો આવી રીતના કોઈ પણ કપડાની ઉપર તેને આપણે પાથરી દેશું અને કોરા કરી લેશું। પંખા નીચે કોરા કરી લેવાના પાથરીને, એટલે 1 કલાકમાં એકદમ સરસ રીતના કોરા થઈ જશે, સરસ રીતના સુકાઈ જશે। તો હવે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, આપણે મસાલા માટે વઘાર કરવા માટે મસાલા લઈ લેશું। તો તેમાં વધારે પડતા મસાલાનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત આપણે રાઈના કુરિયા લીધા છે, બીજા કંઈ કુરિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી। રાઈના કુરિયા મેં અત્યારે અહીંયા 4 થી 5 ચમચી જેટલા લીધા છે।
તેને આપણે મિક્સી જારમાં એડ કરીશું અને ક્રશ કરી લેવાના. ડાયરેક્ટ નહીં નાખવાના, મિક્સી જારમાં આવી રીતના ક્રશ કરી અને પછી જ તેને ઉપયોગમાં લેવામાં આવે છે. તો જોઈ શકો છો રાઈના કુરિયા છે એ એકદમ સરસ રીતના આવી રીતના ક્રશ થઈ ગયા છે. તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને આવી રીતના તેને થોડા એવા ફેલાવી દેશું. હવે આપણે તેની અંદર મીઠું નાખીશું 1 ચમચી, તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. અડધી ચમચી હિંગ નાખીશું અને 1 ચમચી હળદર લેશું. હવે આપણે તેની ઉપર વઘાર કરવા માટે તેલ લેવાનું છે. તો મેં અત્યારે અહીંયા સિંગ તેલ લઈ લીધું છે. 3 થી 4 ચમચી જેટલું તેને આપણે ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દેશું. એકદમ સરસ રીતના ગરમ થવા દેવાનું છે. આવી રીતના ગરમ થઈ ગયું છે. તેને 1 મિનિટ ઠરવા દેશું અને પછી તેને આપણે વઘાર ઉપર હિંગ ઉપર રેડીશું. તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તેલ આપણે એડ કરી અને તરત જ ડીશ ઢાંકી દેવાની છે, જેથી વઘાર છે પ્રોપર રીતના અથાણામાં બેસી જાય. તો હવે જોઈ લેશું અને મિક્સ કરી લેશું. તો બસ આવી રીતના એકદમ ઇઝીલી કેળાનું અથાણું બનીને તૈયાર થઈ જાય છે. એમાં વધારે પડતા મસાલાનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં આવતો નથી. સિમ્પલ હોય છે અને ફક્ત તમે પાણીમાં પલાળેલા કેળા પણ ખાઈ શકો છો. આવી રીતના કુરિયાવાળા ભાવતા હોય તો એમ પણ લઈ શકો છો અને મીઠા હળદરવાળા કરી અને ખાવા હોય તો એમ પણ ખાઈ શકો છો. અલગ અલગ રીતના કેળાના અથાણાનો આપણે ખાવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. હવે કેળા છે એકદમ સરસ કોરા થઈ ગયા તો તેને આપણે મિક્સ કરી દેશું, કુરિયામાં એડ કરી દેશું અને પ્રોપર રીતના આવી રીતના મિક્સ કરી દેવાના છે. હવે આપણે તેની અંદર લીંબુ નાખવાના છે. તો મેં અત્યારે અહીંયા 1 લીંબુના આવી રીતના પીસ કરી લીધા છે અને તેને આપણે એડ કરી દેશું. થોડો એવી ખટાશનો ભાગ હશે તો તમારા કેળાનું અથાણું છે તે બગડશે નહીં. તો આવી રીતના લીંબુના પીસ કરી કટકા કરી અને તેને કેળાના અથાણામાં મિક્સ કરી દેવાના. તો તમે જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ કુરિયાવાળા આપણા કેળાના અથાણા બનીને તૈયાર છે. એકદમ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ સિમ્પલ રીતના બની પણ જાય છે. પ્રોસેસ ભલે 10 થી 12 દિવસની છે, પરંતુ બનાવવા ખૂબ જ ઇઝી છે. તો આવી રીતના એકદમ સરસ કેળાનું અથાણું તમે પણ જરૂરથી તમારી ઘરે ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.